વડોદરામાં પથ્થરમારાની ઘટનામાં 50 લોકોની અટકાયત। જૂની ગઢી વિસ્તારમાં ટોળાએ પથ્થરમારો કર્યો। પોલીસે અલગ અલગ 2 પોલીસ ફરિયાદ નોંધી છે। 50 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા। વાયરલ મેસેજને લઈ 2 જૂથ વચ્ચે બબાલ થઈ। મોડી રાત્રે ટોળું પહોંચ્યું હતું સિટી પોલીસ મથક। તો પોલીસે અલગ અલગ 2 પોલીસ ફરિયાદ પણ નોંધી છે। જૂની ગઢી ખાતે વિસ્તારમાં આ પ્રકારે ટોળાએ પથ્થરમારો કર્યો। 50 જેટલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે। વાયરલ મેસેજને લઈ 2 જૂથ વચ્ચે બબાલ થઈ હતી। મોડી રાત્રે જ ટોળું સિટી પોલીસ મથક પહોંચ્યું હતું, જેને લઈ 50 જેટલા આરોપી જે છે તેને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે। તે જે તે વિસ્તારમાં ટોળાએ આતંક મચાવ્યો હતો, બબાલ કરી હતી, તે વિસ્તારમાં હાલ અત્યારે ચાંપતો પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। લોકો સામાન્ય રીતે જીવન જીવી શકે, રોજિંદી ક્રિયા કરી શકે તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। પથ્થરમારાનો બનાવ બનેલો। પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામને પરિસ્થિતિ નિયંત્રણમાં કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે સઘન કોમ્બિંગ કરેલ છે અને સઘન પેટ્રોલિંગ રાખીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખેલ છે। આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે ઓબ્જેક્શનેબલ વિડીયોનો બનાવ છે એ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। જે રાયોટિંગનો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 50થી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે।